જીવનરથ _અનિલ મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે બહુ સરસ મજાનો લેખ ગુજરાતી મિડ ડેમાંથી આપની સમક્ષ રજૂ કરું છું. આવો એન્જોય કરો. ગુજરાતી મિડ ડે 9 दिसंबर 2025 लाइफ प्लस ये जो है जिंदगी. તમારા દિમાગમાં ધાણીની જેમ ફૂટી રહ્યા છે વિચારો. સસ્તા મોબાઈલ અને ઇન્ટરનેટ તેમજ ડિજિટલ પ્લેટફોર્મ્સની ભરમારે આપણને ઓછા સમયમાં વધુ કન્ટેન્ટ જોવાને વ્યસની બનાવી દીધા છે. એણે આપણા દિમાગનો આખો વ્યવહાર બદલી નાખ્યો છે. પોપકોર્ન બ્રેઇન સિન્ડ્રોમ પણ આવી જ એક સ્થિતિ છે જેમાં દિમાગને સતત કંઈ ઝડપી અને નવું જોઈએ એ એક્સાઇટમેન્ટ જાળવી રાખે એટલે પછી જ્યારે કોઈ ધીમું કે એકાગ્રતાવાળું કામ કરવાનું થાય ત્યારે દિમાગને તરત કંટાળો આવવા લાગે છે. હિનાબેન પટેલ લિખિત લેખ. સાયબર સાયકોલોજિસ્ટ નિરાલી ભાટિયા. એક અભ્યાસ મુજબ ભારતીયો દિવસમાં લગભગ 5 કલાક મોબાઈલ પર વિતાવે છે. એનું સૌથી મોટું કારણ મોબાઈલ અને ઇન્ટરનેટની વધતી પહોંચ. આજકાલ બાળકો, કિશોર, યુવાન, આધેડ, વડીલો બધા જ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. સસ્તું અને અનલિમિટેડ ઇન્ટરનેટ મળતા લોકો કલાકો સુધી સોશિયલ મીડિયા પર સમય પસાર કરે છે. સવારે ઉઠતા વેત, ખાલી બેઠા ચાલતી વખતે, જમતી વખતે, બેડ પર સૂતા સૌથી પહેલાં આપણો હાથ તરત જ મોબાઈલ તરફ જાય છે. રીલ્સ સ્ક્રોલ કરવામાં આપણને સમયનું ભાન રહેતું નથી. આને કારણે જાણતા અજાણતા આપણા દિમાગની કામ કરવાની પેટર્ન બદલાઈ રહી છે. આપણે પોપકોર્ન બ્રેઇન સિન્ડ્રોમનો ભોગ બની રહ્યા છીએ. એની સીધી અસર આપણા રોજબરોજના કામ પર પડી રહી છે. એવામાં આપણે આ સિન્ડ્રોમ વિશે, એના લક્ષણો વિશે અને એનો ઉપાય શું એ તમામ વિશે સાયબર સાયકોલોજિસ્ટ નિરાલી ભાટિયા પાસેથી જાણી લઈએ. પોપકોર્ન બ્રેઇન સિન્ડ્રોમ એટલે? પ્રશ્ન છે. આનો જવાબ: આજની ડિજિટલ દુનિયામાં આપણી આંગળીઓ સતત સ્ક્રીન પર ભાગતી રહે છે. આપણે સતત એક પછી એક વિડીયો સ્ક્રોલ કરતા રહીએ છીએ. એનાથી આપણું દિમાગ સતત નવી ઉત્તેજનાઓ સ્ટિમ્યુલેશન્સથી ઘેરાયેલું રહે છે. આ સ્થિતિને પોપકોર્ન બ્રેઇન સિન્ડ્રોમ જેવું ઇન્ટરેસ્ટિંગ નામ આપવામાં આવ્યું છે. આ નામને ભલે તમે ગંભીરતાથી ન લો પણ એની પાછળ ગંભીર માનસિક સ્થિતિ છુપાયેલી છે. આપણે પોપકોર્ન બનાવીએ ત્યારે મકાઈ ગરમ થઈને જેમ એક પછી એક ફૂટવા લાગે એવી જ રીતે દિમાગ પણ એક પછી એક સતત વિચારો ફૂટતા રહે છે. દિમાગની આ ફાસ્ટ ફોરવર્ડ મોડ પર ચાલતી એક્ટિવિટીને જ પોપકોર્ન બ્રેઇન સિન્ડ્રોમ કહેવાય છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સમજો. જ્યારે તમે રીલ્સ સ્ક્રોલ કરો છો ત્યારે તમારું દિમાગ દરેક નવા વિડીયોને એક નાનો રિવોર્ડ એટલે કે ઇનામ માની લે છે. દરેક સ્વાઇપ પછી તમારા દિમાગને લાગે છે કે કદાચ આગળની રીલ વધુ મજેદાર હશે. આ એક્સપેક્ટેશન જ તમને સતત સ્ક્રોલ કરતા રહેવા પર મજબૂર કરે છે. વૈજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો ડોપામિન આપણું મગજનું એક ન્યુરો ટ્રાન્સમીટર છે, એટલે કે મસ્તિષ્કમાં સંદેશ પહોંચાડનારું કેમિકલ છે. આ ફીલ ગુડ કેમિકલ નહીં પણ મોટિવેશન અને રિવોર્ડ સિકિંગ કેમિકલ છે. એટલે કે ડોપામિન તમને ખુશ કરવા નહીં પણ રિવોર્ડ શોધવા માટે પ્રોત્સાહિત કરે છે. રીલ્સ 5, 10, 15 સેકન્ડની હોય છે. દરેક રીલ એક નવી વસ્તુ લઈને આવે છે. આ નવીનતા દિમાગને ડોપામિનના નાના ઉછાળા આપતું રહે છે. વારંવાર ઉછાળ પછી દિમાગ એ પેટર્નનું આદી થઈ જાય છે. એને કારણે એન્ટરટેનમેન્ટ રિવોર્ડ સિસ્ટમ એક્ટિવેટ થઈ જાય છે. આ એ જ સિસ્ટમ છે જે કસિનો અને ગેમ્બલિંગને લત બનાવે છે. તમને ખબર નહીં હોય કે આગળની રીલ બોરિંગ છે કે ઇન્ટરેસ્ટિંગ. આ અનિશ્ચિત દિમાગને વધુ સ્વાઇપ કરવા માટે મજબૂર કરે છે અને આને ન્યુરોસાયન્સમાં વનરલેબલ
વનરેલેબલ રિવોર્ડ સિસ્ટમ કહેવાય છે. વારંવાર હાઈ સ્પાઇક મળવામાં પર દિમાગ નોર્મલ ડોપામિન લેવલને નીરસ માનવા લાગે છે અને કારણે સામાન્ય કામ ઓછું એક્સાઇટિંગ લાગવા લાગે છે. ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થવા લાગે છે. દિમાગ હંમેશા ઇન્સ્ટન્ટ અને ફાસ્ટ એન્ટરટેનમેન્ટ શોધતું રહે છે. આ કન્ડિશન આગળ ચાલીને પોપકોર્ન બ્રેન તરફ લઈ જાય છે. આના લક્ષણો શું છે? પોપકોર્ન બ્રેન આપણને દૈનિક જીવનમાં અનેક રીતે પ્રભાવિત કરે છે. ધ્યાનનું તરત જ ભટકી જવું, એક કામ પર 2-3 મિનિટ વધુ ટકવું પણ મુશ્કેલ લાગવા લાગે છે. તમે સ્ટડી કરવા બેસો અને ઓફિસમાં કામ કરવા બેસો એટલે દર 10-15 મિનિટે વચ્ચે તમને મોબાઈલ લઈને સ્ક્રોલ બ્રેક લેવાનું મન થાય. દર થોડી વારે સ્ક્રીન ચેક કરવાનું મન થાય. દિમાગને સતત એમ લાગ્યા કરે કે કંઈ નવો મેસેજ આવ્યો હશે. કારણ વગર દિમાગમાં 70-100 વાર મોબાઈલ અનલોક કરવો, જમતી વખતે, ચાલતી વખતે ફોન ચેક કરતા રહેવું, ધીમી ગતિવાળી વસ્તુમાં મન ન લાગવું, યુટ્યુબનો વિડીયો લાંબો હોય તો એને નોર્મલ સ્પીડને બદલે 1.5 ગણી કે બમણી સ્પીડથી જોવો, પેઇન્ટિંગ, કુકિંગ જેવી વસ્તુ શરૂ કર્યા બાદ થોડીવાર કરીને એને અધૂરી છોડી દેવી, પરિવાર કે મિત્રો સાથે વાતો કરવા બેઠા હોઈએ તો પણ વચ્ચે વિચારોમાં ખોવાઈ જવું, શું ચાલી રહ્યું છે એની ભાન જ ન રહેવું, અડધી રાત્રે નીંદર તૂટી જાય તો તરત જ પેલા મોબાઈલ લઈને ચેક કરવો, પ્રાર્થના કે ધ્યાન કરતી વખતે મનનું સ્થિર ન રહેવું, મેમરી નબળી પડી જવી, થોડા સમય પહેલાં વાંચેલો પેરેગ્રાફ કે સાંભળેલી વાત તરત જ ભૂલી જાય, થોડા સમય માટે પણ ખાલી ન બેસી શકાય, હાથમાં ફોન ન હોય તો બેચેની થવા લાગે, કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવો હોય તો દિમાગ જ્યાં ત્યાં ભટકવા લાગે, તેમ ઊંડાણપૂર્વક વિચાર ન કરી શકો, એક સમય પર એક કામને બદલે મલ્ટીટાસ્કિંગ કરવું, જમતી વખતે હાથમાં મોબાઈલ વાપરવો કે એક સાથે એક સમય પર 2-3 સોશિયલ મીડિયા એપનો ઉપયોગ કરવો, દિમાગ હંમેશા થાકેલું લાગે, કામ કરવાની એફિશિયન્સી ઓછી થઈ જાય, ફિઝિકલ એક્ટિવિટી કરવાનું મન ન થવું, રાત્રે ઊંઘની ગુણવત્તા સારી ન હોય, સવારે સૂઈને ઉઠ્યા પછી પણ થાક લાગવો, આ બધા જ પોપકોર્ન બ્રેનના સિન્ડ્રોમ છે. આનો છુટકારો કઈ રીતે મેળવવો? છુટકારો મેળવવા માટે પોપકોર્ન બ્રેન કોઈ મેડિકલ કન્ડિશન નથી, પણ એક બિહેવિયર પેટર્ન છે. દિમાગ પર ડિજિટલ ઓવરલોડના કારણે આવી સ્થિતિ સર્જાય છે. એમાંથી બહાર નીકળવા માટે તમારે એવી કેટલીક આદતો અપનાવવાની જરૂર છે જે તમારા દિમાગની ગતિ ધીમી કરે અને એને ફરી એકાગ્રતા, શાંત અને ઊંડાણપૂર્વક વિચારવાની ક્ષમતા આપે. એ માટે ડિજિટલ ડાયટ બનાવો. શરીર માટે ખાનપાનનું સંતુલન જરૂરી છે એમ દિમાગ માટે ડિજિટલ ડાયટ જરૂરી છે. એ માટે સોશિયલ મીડિયાનો સમય 20-30% ઓછો કરવાનો પ્રયત્ન કરો. આડેધડ સ્ક્રોલ કરવાને બદલે ઉપયોગી અને હેતુપૂર્વક કન્ટેન્ટ જોવાનું રાખો. કારણ વગર ઇન્સ્ટામાંથી ફેસબુકથી યુટ્યુબ અને યુટ્યુબથી ફરી ઇન્સ્ટા પર ફર્યા કરવાનું ટાળો. આનાથી તમારા દિમાગની ગતિ ધીમી પડવામાં મદદ મળશે. સવારે ઉઠતા વેત હાથમાં ફોન લેવાને બદલે 15-20 મિનિટ સુધી ફોન લેવાનું ટાળો. તેનાથી તમારી સવારની શરૂઆત શાંતિપૂર્ણ રીતે થશે. સોશિયલ મીડિયા, શોપિંગ, ન્યૂઝ, નોટિફિકેશન ઓછો રાખો. ફક્ત તમને જરૂર લાગે એ એપ્સ એલર્ટ રાખો. ફોનને સાયલેન્ટ કે ડુ નોટ ડિસ્ટર્બ પર રાખો. આનાથી દિમાગને દર 2 મિનિટે નવું પોપઅપ નથી મળતું. પરિણામે ધ્યાન વધુ સમય સુધી ટકેલું રહે છે. આપણે જે કામ કરી રહ્યા હોઈએ તેમાં ધ્યાન તૂટતું નથી. દિમાગને ફરીથી ધૈર્ય રાખતા શીખવવું જરૂરી છે. એ માટે અડધી 1 મિનિટની રીલ જોવા કરતાં 15-20 મિનિટના વિડીયો જુઓ. અડધો કલાક પુસ્તક કે ન્યૂઝપેપર વાંચો. આનાથી દિમાગને ધીમી ગતિનો સ્વાદ ફરી આવવા લાગશે. દિમાગને એક સમયે એક જ કામ કરવાની આદત પાડો. જમતી વખતે ફક્ત એના પર ધ્યાન આપો. વાંચતી વખતે ફક્ત એના પર ફોકસ કરો. વચ્ચે ફોન હાથમાં લેવાનું ટાળો. દિમાગને શાંત કરવા માટે દરરોજ 5 મિનિટ માટે મેડિટેશન કરો. સવારે ગાર્ડનમાં 15 મિનિટ શાંતિથી વોક કરો.
વૃક્ષને પાણી આપો, આનાથી તમારી બેચેની શાંત પડશે. ઘરના કેટલાક હિસ્સા અને સમયને નો સ્ક્રીન રાખો. નિયમ બનાવો કે બેડ પર ફોન નહીં વાપરવું. સવારે ઉઠીને અડધો કલાક કે રાત્રે સૂતા પહેલાં અડધો કલાક ફોન નહીં લઉં. આનાથી તમારી ઊંઘની ગુણવત્તા સારી રહેશે. અઠવાડિયામાં 1 થી 2 દિવસ તમારી મનગમતી પ્રવૃત્તિની જેમ કે આર્ટ, ટાઇપિંગ, મ્યુઝિકને આપો. એ તમારા દિમાગને ધીમી ગતિના પ્રવાહમાં લઈ જવામાં મદદ કરશે. તો ચાલો, જીવનરથ ચેનલ પર આપ સૌનો ઘણો ઘણો આભાર. ફરી મળીશું.